નમસ્કાર દર્શક મિત્રો, હું છું બલમાં અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત જિલ્લા કક્ષાની વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગ વિકાસ, રોકાણ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવા અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી. હાલોલ સ્થિત પોલીકેબ કંપનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિ રહી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2003માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે રાજ્યના દરેક ખૂણે ઉદ્યોગ અને રોજગારીની નવી તકો ઊભી કરવામાં સફળ સાબિત થઈ છે. પ્રભારી મંત્રીએ જણાવ્યું કે હાલોલ અને પંચમહાલ વિસ્તારમાં વિકસેલા ઉદ્યોગોના કારણે સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહી છે અને નાના ગામડાઓ સુધી ઔદ્યોગિક વિકાસનો લાભ પહોંચ્યો છે. તેમણે વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા સૌને સાથે મળીને કાર્ય કરવાની અપીલ પણ કરી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર અજય દહિયા તેમજ અન્ય મહાનુભાવોએ પણ સંબોધન કર્યું હતું. ગુજરાત સરકારની નવી ઔદ્યોગિક નીતિ 2026 અંતર્ગત હાલોલ કાલોલ વિસ્તારને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઔદ્યોગિક કેન્દ્ર બનાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ઉદ્યોગ એકમો અને જિલ્લા વહીવટીતંત્ર વચ્ચે MOU એક્સેલન્સ કરવામાં આવ્યા હતા, તેમજ યોજનાકીય આર્થિક સહાયના લાભાર્થીઓને ચેક રેપ્લિકા અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્વ મહાનુભાવોએ વિવિધ ઔદ્યોગિક સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો સાથે સંવાદ પણ કર્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.